कुंज भाई आपका बायोडेटा गुजराती में તમારો બાયોડેટા બતાવો. ચલો, તમારા દાદાજી શું કરતા હતા? મારા દાદા આમ તો અમે આમ મૂળ વતન તો મારું અમને સોના બાજુ લાગે કુળદેવી બરાબર. આ તો 1965માં મારા દાદાએ છે ને પેલી ગાડી આવે ખબર રોલ્સ રોય 1965માં? હા 1965માં બાપ ગોતરમાં ભાડી હતી કોઈએ? હા હોય તો મારા દાદાએ તો બનાવ્યા. ઓકે, તો બરોબર. કંપનીની સ્થાપના કરી હતી રોલ્સ રોય. ના હોય માતાના? દેવલીના. બરોબર. હા. 1965માં સ્થાપના. દેવલીને ના બોલતો. સાતી વાગે દેવલીના આગળ 1965માં સ્થાપના કરી હતી. પેલો મારા દાદાની કંપનીની બ્રાન્ડ વેલ્યુ ઓછી કરે. સલમાન, શાહરૂખ, પેલું નામ એનું અક્ષય, ના હોય. એ બધા ગાડી હાલવાની વાત કરે. બરોબર. પછી શું કર્યું? તે બધું જીવજો. ફોન કરી દીધી આ બધા લિફ્ટ. એટલે આ બધા આ બધી લિફ્ટ એક આ ને એક આ દોન કરી દીધી. તેમના દાદાઓને કર્યું હશે ને? એમના દાદાઓ. કારણ કે આ તો હજી હમણાં જ આ તો નીકળ્યા છે. 8મી પેઢી વાળા એમની 7 પેઢી તો ખુશ થઈ ગઈ. ખુશ થઈ ગયા. આ દુઃખી થયા 8મી પેઢીનું એટલે મજૂરી કરવા હે ને? લપક લઈને લપકી પડે ને એટલે મજૂરી કરવા આવ્યા હીરો. બરોબર. પણ હીરોમાં એમનો જે પેલો પવન મુંજાલ છે ને, ઓળખો તો થાય પવન મુંજાલને? અમારા બાપ દાદા હતા ને એ મજૂરી કરતા હતા. મજૂરી કરતા તારે મેં આવી ગયા અહીંયા. ના હોય. અરે બહુ તઈ કરી. હવે શું કહેવું તમારું શું કહેવું છે હિંમતનગર વાસી? અહીં તોરવા આવ્યા તો હર 800 વીઘોમાં દાદા દોન કરી હિંમતનગર. છો એમ દાદાને? ના આખા હિંમતનગર એ તો સિટી જ નહોતી, એ તો બનાવરાવવામાં આવી છે. હિંમતનગર સિટી તમારા દાદાએ બનાવી છે. બનાવરાવવામાં આવી છે. બરોબર. અને તમારા દાદા ખોવાઈ ગયા હવે? ડેવલપમેન્ટ જેમ તો કેવું પેલા સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડો એમનું નામ ના લેતા. હા, એમનું નામ ના લેતા. દિલ ઉપર લાગી આવશે. 562 રજવાડો નતો ભેગો કરે. કેટલા રજવાડા? 562. ચોથી લાયા તમે? ના સરદાર વલ્લભભાઈ પટેલે ભેગો કર્યો હતો. હા, ચલો. તો એમનું નામ છે તો હા થશે જ. એ રીતે મારા દાદાએ હિંમતનગર, પછી મોડાસા, પછી અમારું મોડા છે એમ? બીજું છે કે ગુજરાતમાં મોડાસા, પછી લુણાવાડા, લોડાવાળા? ના લોડાવાડા ઓકે. પેલાનું સિટી ઓનું અલીટીનું. હા, લુણાવાડા. લીટી જોડે લોડો સેટ થાય ને, આવો. તો એ બધી સિટીમાં જમીન કેવું નેનું આમ હતું. તો પછી દોન કરી. નાની જમીન હતી? નેની સિટી જ નથી બનેલી. તો શું કર્યું બે પછી? 3 સિટી ભેગી કરીને એક બનાવવી પડતી હતી. પણ પછી નરવાળો વધારે થતી ને તો 800 હિંમતનગરમાં 800 વીઘો દોન કરી. હા. પેલા લોડાવાળાને 1500 વીઘો આલી. હા. મોડાસાવાળાને હારા 500 વીઘો. મોડાસા હજી કહું છું શબ્દ સંભાળીને. એમ કરીને પછી બધી સિટીની સ્થાપના કરી મારા દાદાએ. બરોબર. દાદા અત્યારે તમારા જોડે શું છે? દોન કરી દીધું મારો વારો તો કહ્યું ને મેં 8મી પેઢીમાં જન્મ લીધો. એટલે તમે આઈટીઆઈ કર્યું છે એમ? 7 પેઢી. તમે શું ભણ્યા છો અત્યારે? તમારી ડિગ્રી શું છે? મેટ્રિક પાસ પ્લસ ITI. મેટ્રિક એટલે અત્યારના છોકરાઓને મેટ્રિક નથી ખબર. ખબર પડે. જો પેલો એટલે 20 વર્ષના હોય એમને ના ખબર પડે. નહીં. મેટ્રિક એટલે યુગોની વાંચીનો ટાંકો. પેલા કૃષ્ણ ભગવાન અર્જુનને જ્ઞાન આલતા હતા ને, ત્યાર પછી આપણે મેટ્રિક શબ્દની સ્થાપના કરવામાં આવી, જે આપણા ભગવદ્ ગીતાના એક શ્લોકમાં પણ એનો ઉલ્લેખ કરેલો છે. શ્લોક નંબર બોલો. શ્લોક નંબર નહીં ખબર, એટલે શ્લોકનો એટલા બધા પેજમાંથી કઈ શ્લોક નંબર લાવવાનો. બરાબર. ભગવદ્ ગીતા કોણે લખી હતી? આ શબ્દ યુગોથી ચાલે છે. ભગવદ્ ગીતા કોણે લખી હતી? ભગવદ્ ગીતા લખવા વાળો લખીને જતો રહ્યા. બોલી હતી કૃષ્ણ ભગવાન. ભગવદ્ ગીતા કોણે લખી હતી ભાઈ? હિંમતનગર વાળા ભાઈ વાલ્મીકીએ. તો વાહ લૂંટારો નીકળ્યો હતો. તમારા મનથી શું કેવું થાય છે ભગવદ્ ગીતા? ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ ભગવાને એ તો બોલ્યા હતા, એ તો બોલવા વાળા હતા. એ લુણાવાડાનો જ છે, ખબર પડી ગઈ. લુણાવાડા નહીં, લોડાવાળા. અને લોડા જોડે લીધી. ચલો. આ પોઈન્ટ અહીંયા જ પૂરો કરીએ છીએ. હાલની તારીખમાં તમારા જોડે કેટલી લીટી વધી છે? અમારી જોડે આ એક 2 લીટી છે. એકા ને એનો ભાઈબંધ છે. એકા. જો બ્રો વાળો પેલો આણંદ વાળો, ના બુલેટ વાળો, બુલેટ વાળો. અને આ ખંભાત. ના આ બ્રો? તું બોડીમાં હે તો આ ભાઈએ ઉડતું તીર લીધું છે, આ જાડી. કારણ કે આ ભાઈ ખંભાતનો પણ નથી કે લુણાવાડાનો બી નથી. તો આપણે એને એક્સેપ્ટ કરીએ છીએ કે લીટી છે. ચલીએ શરૂ કરીએ. ચલો પછી આપણે પછી શું થયું પછી બીજું આગળ? પછી એ યુગોથી એ શબ્દ શોધવામાં આવે આમાં. કયો શબ્દ? મેટ્રિક. એ મેટ્રિક શબ્દ મળી ગયો આપણને, કોણે શોધ્યો તો? પણ હવે તમે કયા ધોરણ સુધી ભણેલા છો એ ગુજરાતીમાં? 10 પાસ પ્લસ ITI. અહીંથી અહીં શું અહીંથી? ITI એમ ITI. ચલો અહીંથી અહીં
એ અહીંથી અહીંમાં બી કયું ટરેડ પછી આપણે જો ને મર્સિડીઝ પેડ કર્યો તો પછી આપણે 2 વર્ષ માટે ગયેલા લંડન. કારણ કે મારા દાદાની તે પ્રોપર્ટી હતી 450 વીઘા ત્યાંનું સેલ કરવાની હતી. પછી અહીંથી આપણે શિફ્ટ થયેલા રાણી વિક્ટોરિયાનો જે મહેલ છે ને એની બાજુમાં મારા દાદાએ 550 વીઘા તે બટાકા કરવા તે જોવા હતા કે લાલ બટાકા થાય છે પેલા લોકર આવીએ. વિક્ટોરિયાના મહેલમાં લાલ બટાકા કર્યા તમે? હા, એની મહેલની બાજુમાં જમીન હતી મારા દાદાની 500 વીઘા. પણ એ મારા દાદાની હારી 700 વીઘા જમીન છે, તમે ચોથી વાઈ તો કાઢ્યા? તારા દાદાની તો પાછળના પેલો શેઢો હતો ને હા. એ પાછળ પડતી હતી. હશે હશે. મારા ટાઈમ બહુ થઈ ગયો ત્યાં ગયે એટલે બધું હશે તો પેલા મારી જે હતી ને ફેન્સિંગ મારેલું હતું હા. અને પણ ઈકોને ભૂંડ રબો આવતો એ વખતે ના, એ તો અમે ઝાટકામાં સીવી લાવતા હતા. મરી જતો ને એનથી ના, ઝાટકો મારે ને એટલે ઊઈ એમ પૈન ઊભા થઈને જતો રહે ને. જતો રહે. બરોબર. બસ પછી તો લાલ બટાકા કર્યા. ચોકન ઈકન એ તો ઇંગ્લેન્ડમાં રાણી વિક્ટોરિયાના બાજુ. ઈકને શેવો પાડે છે બધો. ના, એ તો ટ્રાયલ લેતા હતા એમ. લાલ બટાકા નવું આવ્યું. એટલે તમે લોડાવાળા બધા જોયો જ ના હોય પછી લાલ બટાકા નથી જોયા ને આખા દારા વેફરો ખોય છે. અમને હું કેવું લ્યા મારા દીવો. બટાકો ખાવા પછી તમે પેલું શું કહેવાય કેળાની ખેતી નહીં કરે? અલ્યા શેની? કેરોની ખેતી કે અલ્યા કેળાની અલ્યા અરે લડ વાપર તો ખરો. છોકરીની feeling માટે કહું છું. તમે લુણાવાડામાં જમીન ખોટી આપી છે એ મને હવે અહેસાસ થઈ રહ્યો એટલે છે. લુણાવાડામાં મેં આ લીક માટે નથી આવી. પણ આ દૂરથી આવીને વસીલા છે ને આ બધા વટલાયેલા છે બધા. બાકી લુણાવાડા તો એક એવું સિટી આમ સારી હતી. એ હતું લુણાવાડા પણ આ લોકોને આયા પછી પછી લોડાવાડા થઈ ગયું. થયું. આ તો કહ્યું ને 8મી પેઢીમાં આ લોકો જે આવ્યા ને એ લોકો કોરોના જેવો એક વાયરસ લઈને આવ્યા છે કે જેમના વિકાસ થોડો ભલે ધીરે ધીરે ગઈ બચ્ચોથી. વિકાસ થોડોક ઓછો થયો છે. લાઈક પેલા લોકો જેવો પાછળ એનો વિકાસ બી ઓછો થયો. એમાં વિકાસ ગાંડો થયો છે અને આમાં વિકાસ ઓછો જેમ કે થયો છે. હિરોશીમામાં જે પેલો બોમ્બ પડેલો ને, નાગાસાકી વાળો હા, તે થોડીક અસર એમના લુણાવાડામાં આવી. થોડી થોડી આછી હશે એટલે આવા આછા આછા પાક્યા છે. અચ્છા અચ્છા. આ સંતરાની ખેતી. હા સંતરા છે હા કોસું અલે કોસું સંતરાની હેતી થોય પાડી શકો તો ગોદરમાં એટલે સંતરાની ખેતી કરી છે પણ આઈડિયા એટલે હમણાં આપણે થોડાક આપણે ચી વાત ઉપર તને ચી વાત ઉપર મને પહોંચાડી ગુજરાત બહાર શું હતા લે આપણે? આપણે ઇંગ્લેન્ડ હા ઇંગ્લેન્ડમાં હતા મારી હાડી હાથ છોડી ગઈ. લંડન ઇંગ્લેન્ડની લંડન. લંડન કેમ તો લંડન? શિફ્ટ થઈ પણ ગયા હમણાં નતા, તાજા બટાકા તાજા નતા શિફ્ટ થયા છીએ. કર્યા? બટાકા નતા કર્યા. લાલ એ બટાકા તો પછી મેં કઈ જગ્યાએ વેચ્યા? મને તો કહો. વિક્ટોરિયાના ઘેર જ્યાં, શાહરૂખના ઘેર જ્યાં, સલમાનના દાદો હતા ને એ ટાઈમના. અમિતાભ બચ્ચનના ઘેર અમને મોકલ્યા હતા એટલે બોલતો નહીં એનું નામ તો. અમારે નહીં બનતું કારણ કે પેલી એ વખતે એસોડિયા મોદી છે ને, અમાર તો આવતો હતો ખબર ચાલે તો. એસોડિયા, એ મારી બાની બેનપણી થતી એની મમ્મી. બારી બેનપણી એની મમ્મી એટલે પછી અમારે પેલા બચ્ચન જોડે નહોતું બનતું. એટલે પણ એ વખત તો સલમાન ખાન જોડે ચાલુ હતી ને. બોલાવી બક્ષડી એ જેવું. વખત સલમાન ખાન જોડે ચાલુ હતી. એવી હા એટલે મારે વાત મળી હતી ફોન આવ્યો તો મારા આપવાને બે ભાઈ ઇન્ડસ્ટ્રીયલમાં કેવું હોય ઇન્ડસ્ટ્રીયલ નહીં. ઇન્ડસ્ટ્રી. એમ હા તો એ કેવું થાય એવું પણ પેલી અત્યારે ગરદન મેં ચીપક ગઈ. આરાધ્ય. પણ આપણે વાત થઈ હતી ગુજરાતીમાં બોલવાની. આ એ વખતે કઈ આરાધ્ય ઇંગ્લેન્ડ- હતી? અત્યારે એને અમે અરે ભાઈ ઇંગ્લેન્ડ ઓરો. અહીં ગુજરાતીમાં આ શું લોડાવાડા બંધ કરાવશું તા? ઇંગ્લેન્ડ ને મારા ગુજરાતીમાં શું ડિસ્ટર્બ થાય છે કહેતા? મારા હા? બ્લોગમાં બરાબર, ખરેખર પેલો ફોન. હો? ઇંગ્લેન્ડ ને ગુજરાતીમાં શું કહેતા? તમે તો જુદા ઇંગ્લિશમાં લઈ આવ્યા હવે. કઈ દીધું આ વેચો છે? તારા. ભારત ને ભારતમાં શું ફરક છે? હાલ દે બાઈ છે. ભારતમાં શું ફરક છે? કશું નહીં ભરત જ. ત્યાર પછી ઇંગ્લેન્ડ ઇંગ્લિશમાં બોલું, ગુજરાતીમાં બોલું. પણ તમે વાત શું થઈ આપણે ગુજરાતીમાં બોલવાની. તો મફતી નહીં આવતું. ઇંગ્લેન્ડ તમે લીધું એટલે અમારે લેવાનું. પણ અમારે નહીં આલું. અમારે લેવાનું. આ તો લેને આલું. હકીકત છે આ ભાઈની વાત ખરેખર છે. આ બધું જે થશે એ હવે ઓફલાઈનમાં થશે. એ ઓનલાઈન અમે બતાવશું નહીં. અન્ડરસ્ટેન્ડ યુ બેટર અન્ડરસ્ટેન્ડ. નેક્સ્ટ પછી ઇંગ્લેન્ડ અમે ક્યારે મૂક્યું ખબર? 1980માં. પછી અમે અહીંથી ગયા વારાણસી, દ્વારકા. અહીંથી જોવામાં આવ્યા પણ એટલે પછી પાછા ઇન્ડિયા આવ્યા ને. રશિયા પછી ના જવાય છે. ના, એ રશિયામાં નહીં બધું. એ અમારે બધી વધુ 1500 વીઘા જમીન વખત આલી હતી અમે. રશિયામાં પછી અમે મારા દાદાને એવું થયું કે આપણે ઇન્ડિયામાં કંઈક કલ્ચર એવું ડેવલપમેન્ટ કરીએ ને કે આગળની જનરેશન આવી ના પાકા ખાલી. આવી ના પાકા. તો પછી વારાણસી કે જેને ગયા, ધંધામાં ધ્યાન જ કાશી નથી. ગયા, ઉજ્જૈન ગયા. એ બધા સ્થળોએ તીર્થ સ્થળો આપણે ડેવલપ. પણ હવે આપણે જો 10 મિનિટ થઈ ગઈ છે. આ એક પાર્ટમાં રાખીએ બીજું બીજા પાર્ટમાં રાખીએ નહીં તો લોકો કંટાળી જશે. ચલો ટાટા.